નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? મારું નામ વિરમભાઈ દેસાઈ. વિરમભાઈ દેસાઈ. ક્યાં રહેવાનું વિરમભાઈ? હું અત્યારે સુરતમાં કતારગામ રહું છું. સુરતમાં કતારગામ વિસ્તારમાં? હા. ઓકે. તો તમારા ઘરમાં કંઈક તકલીફ હતી, કોઈ બીમારી હતી? એમાં બીમારી એવી હતી કે મારા મિસિસને જે આ ખંભો છે ને આ હાથમાં દુખતું હતું અને અહીંયાથી તકલીફ થતી, નસ બ્લોક હતી કે મતલબ નસનો સ્નાયુનો પ્રોબ્લેમ હતા. દવાખાને મેં બતાવ્યું લગભગ ગણો ને કે 3 થી 4 જગ્યાએ. તે ડૉક્ટરો એમ કહે છે કે તમે દવા લો, MRI કરાવો, આ કરાવો, બધું કરાવો, એક્સરે કરાવ્યું, MRI કર્યું, બધું કરાવ્યું, છતાં દવા દે એટલા દિવસ સારું રહે. દવા દીધા પછી આપણે થોડા દિવસ પછી એમ કહીએ કે આરામ કરીએ તો થોડા દિવસ પછી ચાલુ થઈ જાય. મતલબમાં દવાનો પાવર હોય ત્યાં સુધી સારું રહેતું, દવાનો પાવર ઉતરે એટલે પાછી એની તકલીફ થઈ જતી. પણ એમાં એવું છે કે એક જગ્યાએ બતાવ્યું બરાબર છે, મેં 2-3 જગ્યાએ બતાવ્યું છે, હારી દવાખાને હોસ્પિટલ બતાવ્યું છે, પણ કોઈ રિઝલ્ટ નહીં. પછી કંટાળી ગયા. પછી કીધું કે એક દિવસ ફેસબુકમાં જોતો હતો, ફેસબુક ને ચેતનભાઈનું આ કંઈક આયુર્વેદિકનું ઓકે લાઈફ કેર વાળું જોયું. એટલે તમારા મિસિસને જે તકલીફ હતી એ કેટલા સમયથી તકલીફ હતી? તકલીફ તો 12 મહિના, લગભગ 12 મહિના ઉપરની તકલીફ હતી. 12 મહિના ઉપરથી તકલીફ હતી અને તમે 4 હોસ્પિટલોમાં ટ્રીટમેન્ટ કરાવી છે? બીજા એટલે ગણો કે 2 વર્ષ જેવું થઈ ગયું. 2 વર્ષથી તકલીફ હતી. હા, બરાબર છે. તો અત્યારે તો તમારે મિસિસને બિલકુલ સારું છે? હવે એમાં કેવું થયું કે જ્યારે મેં ફેસબુકમાં આ જોયે ને ત્યારે મને લાગ્યું કે ચલો આપણે એટલી ટ્રાય કરી છે, એટલો ખર્ચો કર્યો છે, તો એકવાર આ બી ટ્રાય કરી લઈએ. તો મેં ફોન કર્યો, ચેતનભાઈને નંબરથી ફોન કર્યો. ચેતનભાઈને કીધું કે ભાઈ તમે આ વસ્તુ આપો છો અને વિડીયા બી જોયેલા તમે? તો કે હા અમે આપીએ છીએ. તો કે શું પ્રોબ્લેમ છે? એમને પ્રોબ્લેમ જણાવી. તો એમને રૂબરૂ એ લોકો મુલાકાત લેવા માટે આવ્યા અને જે પ્રોબ્લેમ જણાવી પછી એમને દવા આપી. 1 મહિનો દવા આપી એટલે સારું થવા માંડ્યું. પછી ધીમે ધીમે અમે ઘણો 3-4 મહિના કોર્સ કર્યો એટલે કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે બિલકુલ કમ્પ્લીટ ચાલુ છે? મને એટલું લાગે છે કે જે મેં દવા બહાર કરાવી ને એના કરતી પહેલા જો ચેતનભાઈનો કોન્ટેક્ટ થઈ ગયો તો મારે એટલા રૂપિયા નાખવાનો પડે. તો એ તમને તમારા મિસિસને જે સારું થયું એ કઈ દવાથી સારું થયું જરા બતાવો ને. દવા આપી હતી જો, પહેલા તો આ એક હતી ઓર્થો મેગા. હા હા. બીજી એક આ હતી જોઈન્ટ જીમ. હા. ઓકે. અને એક આ કેલ્શિયમ D3. હા. આ 3 દિવસ દવાથી. આ એક ટૂંકની ખાલી નોર્મલ એક માલિશ કરવાની આવતી. હા, પેન ક્રીમ. હા. ઓકે. આ દવાથી તમારા મિસિસને 4 મહિનામાં કમ્પ્લીટ સારું થઈ ગયું? સારું થઈ ગયું. તો ઘણા દર્દીઓ આવી તકલીફથી પીડિત હશે, તો તમે લોકોને શું સંદેશો દેવા માંગો છો? લોકોને સંદેશ એવો દેવા માંગીશ કે દવાખાના જતા પહેલા કોઈ સોશિયલ મીડિયામાં કોઈ હોય સારો માણસ હોય અને આ જો આ સારી દવા, હું તો એક જ વસ્તુ માનું કે ઓકે લાઈફ કેર વાળાની દવા 100% સારી આવે છે અને આ યુઝ કરવી જોઈએ. અને હું બી સેવા આપવા તૈયાર થઈ ગયો છું કે ભાઈ મારા મિસિસને રેડી થયું છે તો કોકને સેવા આપીએ અને એમને બી સારું થાય. તો આ દવા 100% લેવી જોઈએ અને ખોટા રૂપિયા બીજે ન બગાડાય અને ખોટા દવાખાના ધક્કા ન ખવાય. આ દવા લેવાય અને હોમ ડિલિવરી આ દવા આપે છે. થેન્ક યુ વિરમભાઈ. ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.